ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. તમે 10th નું રિઝલ્ટ પહેલા આપણે 11 થોડુંક સ્ટાર્ટ કરીએ છીએ. તો તમને ત્રિકોણોમેટ્રીની હું વાત કરીશ. બે લેંગ્વેજમાં થોડી વાત કરું છું, ઇંગ્લિશ ગુજરાતી બંને લેંગ્વેજમાં, એટલે તમને પ્રોબ્લેમ નહીં થાય. બરાબર? તો 10th માં તમે ત્રિકોણોમેટ્રી સ્ટડી કર્યો, એ જ સ્ટડી તમારે 11th માં આવશે અને 12th માં એનું જાજુ એપ્લિકેશન આવશે, ઉપયોગ આવશે. તો ટ્રિગોનોમેટ્રીની વાત છે એ જનરલી 10th સુધી ટ્રાયેંગલ બેઝ હોય, 11th સ્ટાન્ડર્ડથી સર્કલ બેઝ વધારે હોય. બરાબર? એ થોડી વાત કરું તમને. ટ્રિગોનોમેટ્રી છે એ સર્કલથી, તો સર્કલથી ટ્રિગોનોમેટ્રી કેમ, એવું તમારે 10th માં બેઝ હોય ત્યારે તમને પ્રશ્ન થાય કે ટ્રાયેંગલને તમે સાઇન થીટા કોસ થીટા એ તો મેં અત્યાર સુધી જે કાંઈ સ્ટડી કર્યો એ ટ્રાયેંગલ બેઝથી સ્ટડી કર્યો, તો એ બરોબર જ છે એટલું. પણ સર્કલથી એ આખો જે કોન્સેપ્ટ છે એ તમને ક્લિયર કરાવવો વધારે અનુકૂળ પડે. તો કઈ રીતે હોય છે? તો ફર્સ્ટ ટોપિક આવે છે યુનિટ સર્કલ. યુનિટ સર્કલ અને ગુજરાતીમાં આપણે એકમ વર્તુળ કહીશું. યુનિટ સર્કલ શું હોય? તો કે ભાઈ તમારે ઓરિજિનને સેન્ટર રાખવાનું છે. ઓરિજિન એટલે શું? તો કે x એક્સિસ અને y એક્સિસ નું ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ, જેને આપણે ઓરિજિન કહીએ. હવે ગુજરાતીમાં એને ઉગમ બિંદુ કહીએ. એ સેન્ટર રાખવાનું. ઓરિજિન સેન્ટર રાખી અને 1 યુનિટ રેડિયસ લઈને તમે જે સર્કલ ડ્રો કરો, that is યુનિટ સર્કલ. ઓરિજિન સેન્ટર, 1 યુનિટ રેડિયસ, તમને એ ખબર છે 1 યુનિટ, 2 યુનિટ, 3. આ તમને ખ્યાલ છે x એક્સિસ, આ સાઈડ -1 1 2 3, y એક્સિસ ઉપર -1 -2. આ તમને ખ્યાલ છે. તો x એક્સિસ અને y એક્સિસ ના ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ આપણે ઓરિજિન કહીએ છીએ, ઉપર બિંદુ કહીએ છીએ. આ 1 યુનિટ, આ સાઈડ 1 યુનિટ, 1 યુનિટ રેડિયસ રાખવાની, આપણે જેને ત્રિજ્યા કહીએ. 1 યુનિટ રેડિયસ અને ઓરિજિન સેન્ટર લઈને આપણે જે સર્કલ ડ્રો કરીએ, that is યુનિટ સર્કલ. તો યુનિટ સર્કલ એટલે શું, એવી ડેફિનેશન વિચારી હોય તો કેવી રીતે એમ કહીએ કે ઓરિજિન સેન્ટર અને 1 યુનિટ રેડિયસ, સર્કલ વિથ સેન્ટર ઓરિજિન and radius 1 unit, it is a unit circle. એકમ વર્તુળ એટલે શું? તો કે ઉગમ બિંદુ કેન્દ્ર હોય અને એક એકમ ત્રિજ્યા લઈને આપણે જે વર્તુળ દોરીએ એને એકમ વર્તુળ કહીએ. ડેફિનેશન એટલે કે વ્યાખ્યાઓ તમારે પૂછાતી નથી, પણ સમજવી જરૂરી છે. એટલે યુનિટ સર્કલ છે એ તમારે સમજવું જરૂરી કે ભાઈ યુનિટ સર્કલ માટે બે વાત ઇમ્પોર્ટન્ટ હોય, ઓરિજિન સેન્ટર હોય, 1 યુનિટ રેડિયસ હોય. તો એ સર્કલને આપણે યુનિટ સર્કલ કહેશું. x એક્સિસ ઉપર 1 2 3 4 5, અહીંયા જે પોઈન્ટ હોય એના કોઓર્ડિનેટ, એટલે કે યામ આપણે ગુજરાતીમાં કહીએ તો 1 0 2 0 3 0 4 0. આ સાઈડ તો -1 0 -2 0 -3 0 0 1 0 2 0 3. આ સાઈડ 0 -1 0 -2 0 -3 અને ઓરિજિનના 0 0 હોય. તો એ પોઈન્ટ આપણે એને કહીએ અને એ પોઈન્ટ કહીએ, એ પોઈન્ટના કોઓર્ડિનેટ 1, 0. કોઓર્ડિનેટ ઓફ A R1 છે. A પ્રાઇમ તો -1 0. તો અહીંયા B પોઈન્ટ કહીએ 0 1 અને D પ્રાઇમ 0 -1 0 -1 0 0 1 0 -1. તો આ કોઓર્ડિનેટ તમારે ખાસ યાદ રાખવાનું. બરોબર? સમજાઈ જાય પછી યાદ રાખવું સારું પડે. થોડું. હવે
યુનિટ સર્કલની સરકમફરન્સ સરકમફરન્સ એ વર્ડ તમારે 10th સ્ટાન્ડર્ડથી 9th સ્ટાન્ડર્ડથી આવતો હોય, 7th સ્ટાન્ડર્ડથી આવતો હોય, એટલે આમ જનરલી ફોર્મ્યુલા ખબર હોય તો શું થાય ફોર્મ્યુલા 2 પાઈ r. ફોર્મ્યુલા છે 2 પાઈ r. r મીન્સ રેડિયસ, ગુજરાતીમાં કહીએ તો ત્રિજ્યા. તો યુનિટ સર્કલ માટે આપણે વિચારતા હોય તો 2 પાઈ into 1, એટલે યુનિટ સર્કલ માટે 2 પાઈ into 1 means 2 પાઈ યુનિટ સર્કલ for unit circle અને એકમ વર્તુળ માટે. તો circumference for unit circle તો 2 પાઈ into 1 means 2 પાઈ. ગુજરાતીમાં કહીએ તો એકમ વર્તુળનો પરિઘ શું તો કે 2 પાઈ into 1 એટલે 2 પાઈ. 2 પાઈ યુનિટ અથવા 2 પાઈ એકમ એવું આપણે બોલીએ. હવે ઘણી વાર એમ થાય કે પરિઘ એટલે જ મને નથી ખબર બહુ, ફોર્મ્યુલા આવડતું હોય ખબર ન હોય ઘણી વાર સરકમફરન્સ, વોટ ઇઝ સરકમફરન્સ, સ્ટુડન્ટ વિચારવા માંડે સરકમફરન્સ આપણે બોલીએ તો આપણે એમાં મિનિંગ તો અહીંથી સ્ટાર્ટ કરીને અહીં સુધીની લેન્થ, ડિસ્ટન્સ છે તો ડિસ્ટન્સ સપોઝ હું એમ કહું કે અહીંયા હું એક દોરી લઉં અને તે વાયર લઈને આમ વીટી દઉં તો એની લેન્થ કેટલી તો કે સરકમફરન્સ છે. સરકમફરન્સ કેટલી છે યુનિટ સર્કલની 2 પાઈ. તો 2 પાઈ a થી સ્ટાર્ટ કરીને a સુધીની ટોટલ લેન્થ કેટલી તો કે 2 પાઈ યુનિટ, એ 2 પાઈ. a થી સ્ટાર્ટ કરીને a સુધીની ટોટલ લેન્થ 2 પાઈ. તો એનો મીનિંગ એવો છે અડધી લેન્થ કે તો શું થાય a to a પ્રાઇમ તો પાઈ. અહીંથી સ્ટાર્ટ કરીને અહીં સુધીની લેન્થ કેટલી તો કે 2 પાઈ. અંતર કેટલું, અંતર અથવા લંબાઈ કહેવાય તો લંબાઈ કહીએ તો કે 2 પાઈ યુનિટ. તો એનો મીનિંગ એવો છે હાફ લેન્થ કેટલી છે અડધી તો કે પાઈ. એનાથી અડધી તો કે પાઈ બાય 2. તો આટલી લેન્થ છે એ પાઈ બાય 2 છે. પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 2 એટલે એનો મીનિંગ પાઈ. પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 2 એટલે 3 પાઈ બાય 2. પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 2 એટલે 3 પાઈ. અને અહીંયા આવી જાવ એટલે 4 પાઈ બાય 2 એટલે 2 પાઈ. બીજો રાઉન્ડ લઈએ 2 પાઈ પછી એક રાઉન્ડ લીધા પછી પાછા અહીંયા તમે આવો તો 2 પાઈ પ્લસ પાઈ બાય 2, 2 પાઈ પ્લસ પાઈ બાય 2 એટલે 5 પાઈ બાય 2. અને આમ વિચારો તો પાઈ બાય 2 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 5 ટાઈમ્સ પાઈ બાય 2. અહીંયા 6 ટાઈમ્સ પાઈ બાય 2 એટલે 3 પાઈ. 7 times pi by 2 is 7 pi by 2. 8 times pi by 2 is 4 pi. 8 pi by 2 is 4 pi. So second round of 4 pi. Starting માં કેટલું હોય હજી આપણે ઇનિશિયલી જોઈએ તો 0. પછી એક રાઉન્ડ લઈને આવો એટલે 2 pi. બીજો રાઉન્ડ લઈને આવો તો 4 pi. ત્રીજો રાઉન્ડ લઈને અહીં આવશો તો 6 pi. ફોર્થ રાઉન્ડ લઈને આવો તો 8 pi. હવે તમને ખ્યાલ આવી ગયો કે કન્ટિન્યુ થતું સ્ટાર્ટિંગમાં અહીંયા પાઈ હોય, બીજા રાઉન્ડ પછી અહીંયા 3 પાઈ, પછી અહીંયા આવશે 5 પાઈ, 7 પાઈ, 2 પાઈ 2 પાઈ એડ કરતા એવી રીતે અહીંયા પાઈ બાય 2 5 પાઈ બાય 2 પછીનો રાઉન્ડ પછી 9 પાઈ બાય 2 13 પાઈ બાય 2 2 પાઈ એડ કરો, પાઈ બાય 2 માં 2 પાઈ એડ કરો એટલે 5 પાઈ બાય 2 9 પાઈ બાય 2 13 પાઈ બાય 2 અહીંયા આવશે 3 પાઈ બાય 2 7 પાઈ બાય 2 હવે આવશે 11 પાઈ બાય 2 15 પાઈ બાય 2. જો ડિફરન્સ 2 પાઈ નો જ છે. આ ડિફરન્સ એ 2 પાઈ છે, આ ડિફરન્સ એ 2 પાઈ નો છે, આ 2 પાઈ નો જ છે. હાફ પાઈ પછી 5 પાઈ બાય 2 એટલે 2 and half એટલે 2 પાઈ નો ડિફરન્સ છે. 3 પાઈ બાય 2 પછી 7 પાઈ બાય 2 તો 3 પાઈ બાય 2 એટલે 1 and half પછી 7 પાઈ બાય 2 તો 3 and half. તો એનો મીનિંગ એવો છે કે તમને હવે ખબર પડી ગઈ હોય કે 2 પાઈ એડ કરતા જઈએ છીએ આપણે. એક રાઉન્ડ છે એ 2 પાઈ નો થાય
હવે આપણે જે ડાયરેક્શનમાં ગયા એને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન કહેવાય. એન્ટી ક્લોકવાઇઝ ગુજરાતીમાં એને વિષમ ગતિ. જો ઘડિયાળનો કાંટો છે એ આમ ફરે છે, ક્લોક આને ક્લોકવાઇઝ ડાયરેક્શન કહેવાય. આ એનાથી ઓપોઝિટ છે એટલે એન્ટી ક્લોકવાઇઝ. ઓપોઝિટ ડાયરેક્શન છે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન, એને પ્લસ સાઇન આપેલી છે. અને તમે જો એન્ટી ક્લોકવાઇઝ ને બદલે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જાઓ, બરાબર, આને આપણે ક્લોકવાઇઝ ડાયરેક્શન છે. તો એને માઇનસ નેગેટિવ સાઇનથી બતાવવાનું હોય. જો ડિસ્ટન્સ છે કોઈ દી નેગેટિવ ન હોય, બરાબર, લેન્થ કે ડિસ્ટન્સ કોઈ દી નેગેટિવ ન હોય, પણ તમે ડાયરેક્શન મેથ્સ ને ફિઝિક્સમાં ફિક્સ થઈ ગયેલું છે કે ભાઈ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનને પોઝિટિવ કહેવાનું, ક્લોકવાઇઝ ડાયરેક્શનને નેગેટિવ ડાયરેક્શન કહેવાનું. એટલે તમે a થી b પ્રાઇમ આવ્યા આ ડાયરેક્શનમાં, તો એકચ્યુઅલી ડિસ્ટન્સ કેટલું, તમે લેન્થ કેટલી કવર કરી તો કે π/2 ડિસ્ટન્સ કહો કે લેન્થ કહો, તો આનો મીનિંગ એવો છે આપણે કહેશું અહીંયા -π/2, અહીંયા આવો તો -π કહો, -3π/2, -2π, -k, બરોબર, એટલે નેગેટિવ ડાયરેક્શન એટલે ક્લોકવાઇઝ ડાયરેક્શન. અહીંયા આવો તો -π/2, -π, -3π/2, -2π, -5/2, -6π/2 એટલે -3π, -7π/2, -8π/2 એટલે -4π, બરોબર. તો ક્લોકવાઇઝ ડાયરેક્શન પર જાવ એટલે નેગેટિવ. એટલે આ એક સિમ્બોલ છે. આવું હું કામ એવું અત્યારે તમારે નહીં વિચારવાનું, આગળ જતા આપણને ખબર પડે. આપણે કેમ નાના હોય ત્યારે આપણને કીધું કે આ આપણો જમણો હાથ છે, આ આપણો ડાબો હાથ છે, તો તમે નાના હોય ત્યારે દલીલ કરવા માંડો કે એવું હું કામ, તો એ તમને ત્યારે ન ખબર પડે. પછી આગળ જતા તમે જેમ મોટા થવા તમને ખબર પડતી જાય કે ડાબો જમણો એકવાર નક્કી કરી નાખ્યું એટલે તમને કહો કેમ કે આ ડાબા રસ્તે વળી જજે, જમણા રસ્તે વળી જજે, તો પછી ડેફિનેશન ખબર હોય તો. નહીં તો ત્યાં માથાકૂટ થાય ને કે તમારા ઘરમાં તમને જમણો હાથ કોને ગયો છે, ડાબો હાથ કોને ગયો, એટલે એક ફિક્સ તો રાખવું પડે કે નહીં. એટલે અત્યારે તમારે બીજું કાંઈ વિચારવાનું નહીં કે આવું હું કામ એમ નહીં વિચારવાનું. આ યાદ રાખવું કે ક્લોકવાઇઝ ડાયરેક્શન એ લોકો નેગેટિવ કહે છે. -π/2 કે -π, -3π/2, -4π/2 એટલે -2π, -5π/2. અને પોઝિટિવ જાઓ તો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન 0 પછી π/2, 5 π/2 પછી π, 3π/2, 4π/2 એટલે 2π. ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન ની પોઝિટિવ ડાયરેક્શન, ક્લોકવાઇઝ ડાયરેક્શન ની નેગેટિવ ડાયરેક્શન. તો યાદ રાખવાનું, બરોબર. જો કોઈ પણ ટોપિક, કોઈ પણ વાત તમારે કહેવી જ્યારે ઘણી સમજવાની આવે ને ત્યારે લોજિક આવતું હોય થોડું ઘણું અને થોડું ઘણું સ્વીકારવાનું આવતું, તો બે વાત બનતી હોય એટલે માઇન્ડને એવી રીતે સેટ કરવાનું. પછી ધીમે ધીમે બધી વાત સમજાતી જાય. અમુક કેમ સસ્પેન્સ પિક્ચર જોતા હોય ત્યારે એવું થાય સ્ટાર્ટિંગમાં કે ભાઈ આ બહુ ખબર નથી પડતી, પણ જેમ પિક્ચર આગળ હાલતું જાય એમ ખબર પડતી જાય કે. તો આમાં થોડુંક એવું હોય. એટલે પહેલાંથી ઘણા સ્ટુડન્ટ છે, અત્યારે તો આપણે ઓનલાઈન આપું છું તમને કહી, બરોબર, પણ લાઈવમાં હોય તો પહેલાંથી જ એવું નેગેટિવ વિચારવાનું કે આ મને બહુ ખબર નથી પડતી. એટલે ખબર નથી પડતી નહીં, હું આ ઇન્ફોર્મેશન આપું છું. અને આ આપણે યાદ રાખવાનું કે ભાઈ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન છે પોઝિટિવ છે, ક્લોકવાઇઝ ડાયરેક્શન છે નેગેટિવ છે. અને આપણે યુનિટ સર્કલ કહેશું. ત્યાંથી તમને પ્રશ્ન થવા માંડે કે વાય આવું હું કામ, તો કાંઈ સ્ટડી જ ન થાય, બરાબર. એટલે જે સ્ટુડન્ટ સાંભળો છો એ બરોબર સમજી લો કે અમુક બાબત છે એ તમારે સ્વીકારવાની, લોજિક છે એ પછી આવે, પહેલાં તો નોલેજ મેળવવું પડે. હવે તમને થોડીક વાત કરું છું. તમને એમ થાય કે આમાં કાંઈ ટ્રિગોનોમેટ્રીની તો વાત આવી ગઈ, સરે હેડિંગ લખ્યું છે ટ્રિગોનોમેટ્રી, બરાબર. ગુજરાતી વાળા ઇંગ્લિશ વાળા વિચારતા હોય કે ભાઈ ત્રિકોણમિતિ તો આમાં કાંઈ આવ્યું તો નહીં, સરકાર બીજી બધી વાતો શરૂ કરી. તો આટલી વાત પાછું ફરી વાર રિપીટ કરું, આવશે મને ટ્રિગોનોમેટ્રી. ઓરિજિન સેન્ટર 1 યુનિટ રેડિયસ
એવું સર્કલ એનું નામ શું આપણે આપ્યું? યુનિટ સર્કલ. એ યાદ રાખવાનું. એકમ વર્તુળ એટલે શું? તો કે જેનું કેન્દ્ર 0 0 હોય, એક એકમ ત્રિજ્યા હોય એવા વર્તુળને આપણે એકમ વર્તુળ કહીશું. 1 0 -1 0 એ લોજિકલ છે, આમ સમજાઈ જાય એવું છે કે 1 યુનિટ હોય તો 1 0, આ સાઈડ -1 0 -2 0 -3 0. રેડિયસ તો પોઝિટિવ જ હોય, પણ કોઓર્ડિનેટ કેમ અહીંયા માઈનસ લખવાનો હોય? તો ત્યાં તમને 10th માં કે 9th માં આવ્યું હોય ત્યાં તમને ક્વેશ્ચન છે કે અહીંયા પોઝિટિવ અહીંયા નેગેટિવ, આવું કેમ? યાદ રાખવાનું. એનું સરકમફરન્સ શું? તો કે ભાઈ 2 pi r. 2 pi r, r means radius, ત્રિજ્યા. તો એ 1 યુનિટ છે. યુનિટ સર્કલ માટે સરકમફરન્સ એટલે કે એકમ વર્તુળનો પરિઘ કેટલો? તો 2 pi × 1 એટલે 2 pi. 2 pi means તો કે ભાઈ અહીંથી સ્ટાર્ટ કરીને અહીં સુધીની ટોટલ લેન્થ 2 pi. એ પછી તમે આમ મેજર કરો તો 2 pi થાય, આમ મેજર કરો તો 2 pi થાય. લેન્થ કે ડિસ્ટન્સ કહીએ ત્યારે પોઝિટિવ જ કહેવાનું. પણ તમે એમ કહો હું આમ જાઉં છું 2 pi, આમ જાઉં છું તો -2 pi, ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જાઉં છું તો મારે -2 pi કહેવાનું, એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જાઉં તો +2 pi કહેવાનું. બરાબર? તો ટોટલ લેન્થ 2 pi છે, તો એનો મીનિંગ એવો છે અડધી લેન્થ છે એ pi થાય, એનાથી અડધી pi/2, એટલો પોર્શન pi/2, pi/2 + pi/2, pi/2 + pi/2 + pi/2 એટલે 3/2. અહીંયા આવો એટલે 4/2 એટલે 2 pi. પછી આવશે એટલે 5/2, 6/2 એટલે 3 pi, 7/2, 8/2 એટલે 4 pi. તો એન્ટી ક્લોકવાઇઝ હેડ ધ -pi/2, -5, -2 pi/2 એટલે -5, -3 pi/2, -4 pi/2 એટલે -2 pi, -5 pi/2, -6 pi/2 એટલે -3 pi. ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન થોડુંક આપણે યાદ રાખવાનું. થોડુંક રિપીટ કરીશ ખાલી. હવે રિલેશનની વાત આવે. તમને એમ છે કે ટ્રિગોનોમેટ્રી આવ્યું નહીં, તો ટ્રિગોનોમેટ્રીની થોડી વાત કરવામાં આવે છે. pi/2 લેન્થ કવર કરી છે. ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં pi/2 ડિસ્ટન્સ, તો b પોઈન્ટ આવશે. તમે એમ કહેશો ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં અમારે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં pi/2 લેન્થ એટલે b આવશે. ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં pi/2 લેન્થ તો એનો મીનિંગ b પ્રાઇમ આવશે. આ પોઈન્ટ આવશે. બરોબર? પણ તમારે કંઈક થીટા જેટલા લેન્થ જેવું છે, અથવા તો p ઓફ થીટા એવું યુનિટ સર્કલમાં લખેલું છે, એવું પોઈન્ટ રેપ્રેઝન્ટ. તો એનો મીનિંગ એવો છે થીટા શું રેપ્રેઝન્ટ કરે? તો a થી p સુધીની લેન્થ ઓફ આર્ક, થીટા છે આ લેન્થ. p ઓફ થીટા એવું કહીએ તો એનો મીનિંગ એવો છે a to p લેન્થ ઇઝ થીટા. બરોબર? તમે સપોઝ કે હું કહું q ઓફ આલ્ફા, તો એનો મીનિંગ એવો છે a to q લેન્થ ઇઝ આલ્ફા. એમ થાય કે એ પોઈન્ટ થી તો હા એ ઇનિશિયલ પોઈન્ટ છે, એને ઇનિશિયલ પોઈન્ટ આપણે ગુજરાતીમાં કહીએ તો આરંભ બિંદુ, ત્યાંથી જે કાંઈ વાત કરવાની એને ધ્યાનમાં રાખીને વાત કરવાની. તો p ઓફ થીટા એમ કહીએ તો એનો મીનિંગ એક લેન્થ થીટા, p q ઓફ આલ્ફા તો એક લેન્થ આલ્ફા, q ઓફ માઇનસ આલ્ફા એ r માઇનસ બીટા એવું લખ્યું, માઇનસ લખ્યું હોય તો તમે મોટા ભાગના સમજી શકશો કે કઈ રીતે મેં લેન્થ વિચારી. તો કે આ લેન્થ તો પોઝિટિવ છે, તો ar લેન્થ ઓફ આર્ક ar ઇક્વલ ટુ બીટા. આર્ક એટલે સમજો છો કર્વેચર ડિસ્ટન્સ, આપણે ગુજરાતીમાં ચાપની લંબાઈ. આ ચાપ થીટા છે, આટલો ચાપ આલ્ફા છે, એટલે આ બીટા છે. અહીંથી આમ કે નેગેટિવ છે, પોઝિટિવ હોય તો એનો મીનિંગ ar, આમ વિચારો, નેગેટિવ છે તો આમ વિચારો. હવે જેમ a પોઈન્ટના કોઓર્ડિનેટ 1 0 છે,
એમ બી પોઈન્ટના 0 1 છે એમ પી પોઈન્ટને કોર્ડિનેટ હશે તો એને પોતાના યામ સપોઝ આપણે x ને y લઈએ પી પોઈન્ટને કોર્ડિનેટ હોય એને આપણે સપોઝ x ને y પી ઓફ થીટા લઈએ બરોબર તો કોર્ડિનેટ મૂકી દીધા એટલે તમને એમ થશે કે હવે આનો મીનિંગ આ થીટા શું છે તો લેન્થ છે x y ના કોર્ડિનેટ છે p માંથી હું પરપેન્ડિક્યુલર ડ્રો કરું what is OM and what is PM અહીંયા ઓલા ખાલી ગોતો મોટા વર્ગને વિચારે કે ભાઈ થીટા છે આ x y છે તો x ને y નું શું વાત કરવા માંગે છે જુઓ તમે ઘણી વાર નોટ કર્યું હોય તો તમને ખ્યાલ આવે તો અહીંયા 2 હોય અહીંયા 1 હોય તો કોર્ડિનેટ 2 1 તમે જો આ લેન્થ 2 છે આ લેન્થ 1 છે બરોબર એવી રીતે કોઈ હું એમ કહું સપોઝ 1 2 3 1 ને 2 તો અહીંયા પોઈન્ટ હોય તો આના કોર્ડિનેટ 3 2 એવું કહેશું 3 2 કહેશું તો PM છે PM લેન્થ છે 3 યુનિટ OM છે 3 યુનિટ થાય ને PM છે 2 યુનિટ થાય તો આ લેન્થ છે 3 યુનિટ ના 2 યુનિટ તો P ના કોઓર્ડિનેટ xy છે તો હવે તમારામાંથી વિચારી શકશો કે what is OM and what is PM તો OM છે x OM લેન્થ છે x PM લેન્થ છે y what is AP તો AP RAP જો ડાયરેક્ટ ડિસ્ટન્સ નથી તો એને કોર્ડ કહેવાય એટલે ગુજરાતીમાં એને જીવા કહે અહીંયા AP એટલે કોર્ડ લેન્થ ઓફ આર્ક છે એ થીટા છે આ x છે આ y છે અને લેન્થ ઓફ આર્ક AP ઇઝ થીટા ક્લિયર થયું હશે બરોબર આ કોર્ડિનેટ ઉપરથી તમને સમજાતું હશે કે આ 3 છે આ 2 છે 3, 2 એવા કોર્ડિનેટ આ કોર્ડિનેટ 2, 1 છે તો આ 2 છે આ 1 છે તો ધ્યાન દીધો તો ખ્યાલ આવી જાય એવું આ થીટા હવે થીટામાં હું કંઈક ચેન્જ કરું સપોઝ થીટા લેન્થ છે એ થોડી નાની કરું તો x ને y માં કંઈ ચેન્જ આવે કે ન આવે થીટા જે લેન્થ છે સપોઝ 5 યુનિટ હોય 5 સેન્ટીમીટર હોય એના બદલે હું 4 સેન્ટીમીટર કરી નાખું કે 3 સેન્ટીમીટર કરી નાખું તો x ને y માં કંઈ ચેન્જ આવે કે ન આવે તો બધાને મગજમાં ખ્યાલ આવ્યો હશે કે y થોડો નાનો છે જો થીટા હું નાનો કરી નાખું થીટા લેન્થ છે થોડી નાની બનાવી નાખું તો y નાનો થઈ જાય x મોટો થઈ જાય થીટા લાઈન છે અત્યારે એના કરતાં થોડી વધારી દો તો y ઇન્ક્રીઝ થશે x ડિક્રીઝ થશે બરોબર y મોટો થશે x નાનો થશે બરોબર સમજાય થીટા છે એના કરતાં હું મોટો કરું તો y મોટો થશે x નાનો થશે સમજાય છે એનો મીનિંગ એવો છે થીટા ને x સાથે રિલેશન છે થીટા ને y સાથે રિલેશન છે તો દરેક રિલેશન ને નામ આપવા પડે આપણે કેમ મમ્મીના ભાઈ હોય તો એને મામા કહીએ મમ્મીના બેન હોય તો માસી કહીએ પપ્પાના બેનને પાછું માસી ન કહેવાય એને બીજું નામ આપવું એને આપણે ફૈબા કહેતા હોય તો એક વખત નામ આપવાનું ને અને એ ફિક્સ રહેવા જોઈએ પછી નહીં તો આપણે દરેક ઘરે જઈને એમ કહીએ ને તમે માસી કોને કહો તમે ફૈબા કોને કહો તો નામ ફિક્સ હોય તો થીટાનો x સાથેનો ને થીટાનો y સાથેનો રિલેશન છે એ તમને ખબર પડી ગઈ કંઈક સંબંધ છે એ સંબંધને કંઈક નામ આપવું પડશે ને એ ફિક્સ જ નામ આપવાનું તમારું કોઈ મારું ઘરનું નામ ન આવે એટલે થીટાનો x સાથેનો રિલેશન છે એને cos થીટા અને થીટાનો y સાથેનો રિલેશન છે એને sin થીટા આમ એક્ચ્યુઅલી છે તમે આગળ પડે જે તમે સ્ટડી કરશો એટલે હું આમ લખીશ થીટા ટુ x sin થીટા ટુ y cos અને sin છે બે ફંક્શન છે ઇંગ્લિશમાં એને એમ કહેશું ગુજરાતીમાં વિધેય રૂપ આવશે તમારે સ્ટડી કરવાનું અત્યારે તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે cos થીટા છે cos એક જાતનું કાંઈ રિલેશન છે એ થીટાનો અને x નો રિલેશન છે એટલે cos થીટા x આપે
અને સાઈન છે એ થીટાનો અને વાયનો રિલેશન છે. સાઈન થીટા તમને વાય આપે. એમ થાય કે આ પાછું કોસ થીટા સાઈન થીટા. તો જો હવે તમને ઇન્ટરેસ્ટ એ પડશે. તો તમે ટ્રાયેંગલ આમ કમ્પ્લીટ કરી નાખો. OMP ટ્રાયેંગલ. તો તમે પાયથાગોરસ રૂલ કહી શકશો. OM² પ્લસ PM² એટલે OP² દઈએ કે વોટ ઇઝ OP²? બની જશે. કેમ? સર્કલની તો રેડિયસ જ છે ને. અને ટ્રાયેંગલ માટે હાઇપોટેન્યુસ છે, ત્રિકોણ માટે એ કર્ણ છે, પણ સર્કલ માટે તો એ શું છે? રેડિયસ છે. બરોબર થઈ ગયા. એ તો વાત થવાનું. તો x² પ્લસ y² ઇક્વલ ટુ 1. એનો મીનિંગ cos² થીટા પ્લસ sin² થીટા ઇક્વલ ટુ 1. x² પ્લસ y² ઇક્વલ ટુ 1 થાય. તો આજે તમને ખાલી એટલી જ વાત મારે કરવાની કે x² પ્લસ y² ઇક્વલ ટુ 1 એટલે cos² થીટા પ્લસ sin² થીટા ઇક્વલ ટુ 1. તો આજે ત્રિકોણોમેટ્રીની વાત છે. તમે આમ ટેન્થમાં ઘણી બધી વાર આ ફોર્મ્યુલા યુઝ કર્યું, પણ ધીમે ધીમે તમને હવે ક્લિયર થતું જશે કે બરોબર છે. અને આપણે સર્કલ બેઝ ત્રિકોણોમેટ્રી સ્ટડી કરવાનો વધારે અનુભવ પડે. બરોબર, સરસ. હું કાલે થોડીક રિપીટ વાત કરીશ. cos થીટા sin થીટા. બરોબર, અત્યારે શાંતિથી જોઈ લો તમે એકવાર. બરોબર, અને આને આ વસ્તુ તમારે રિપીટ કરી રાખવાની, જોઈ રાખવાનું. 5-7 વાર જોશો એટલે તમને યાદ રહી જશે. અત્યારે વાત એટલું યાદ રાખવાનું, x એટલે cos થીટા અને y કોર્ડિનેટ એટલે sin થીટા. x કોર્ડિનેટ એટલે cos થીટા, y કોર્ડિનેટ એટલે sin થીટા. x એમને આપણે cos થીટા કહેશું, y એમને આપણે sin થીટા કહેશું એક વર્તુળ માટે. બરોબર, ઓકે, થેન્ક યુ. હા, પૂરું થઈ ગયું. હવે એક